રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટની સમાજના પટેલ અફઝલ સાહેબ દ્વારા પટની સમાજના કોમ્યુનિટી હોલ ખાતે ઈદ મિલનનો કાર્યક્રમનો શુભારંભ યોજાયો હતો. તે દરમિયાન હજારો ચાહકોએ ઈદ મિલનમાં હાજરી આપી હતી. 10:30 વાગ્યાથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઈદ મિલન માટે હાજર રહેલા હતા. પૂર્વ મંત્રી ચચાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશ્રીભાઈ જોટવા, વર્તમાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, અભય જોટવા, ફિશ ઉદ્યોગપતિ અને સાજિદભાઈ સન અને ઝહીરભાઈ સન, હાજી ઇસ્માઇલભાઈ અલ્લાના, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવ જાની, ઉદ્યોગપતિ ઉદયભાઈ શાહ, મુસ્લિમ સમાજના પટેલ આગેવાનો, વેપારી મંડળ, ફિશ ઉદ્યોગપતિઓ, નગરપાલિકાના સદસ્યો, મુસ્લિમ સમાજના લોકો, સાથોસાથ વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ સાથે ફિશ ઉદ્યોગપતિ લખમભાઈ ફેસલા, જગદીશભાઈ ફોફંડી, પિયુષભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, લોહાણા સમાજના અગ્રણીઓ શેખરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદા, વિક્રમભાઈ તના, વેરાવળ બાંધકામ સમિતિના ચેરમેન અને આહિર સમાજના યુવા અગ્રણી બાદલભાઈ હુંબલ, વિનાયક કન્સ્ટ્રક્શનના એમડી અને આહિર સમાજના યુવા અગ્રણી વિજુભાઈ બારડ, સુભાષભાઈ હાજર રહેલ હતા. તેમજ સવારે ઈદગાહ ખાતે નમાઝ અદા કરી ડીવાયએસપી ખેંગાર સર, પીઆઈ ગોસ્વામી, પોલીસ સ્ટાફ, મિલિટરી મેનથી મુલાકાત કરી તેમનો આભાર વ્યક્ત કરી. મુસ્લિમ સેવા સમાજના પ્રથમ પ્રમુખ હાજી ફારૂક મૌલાના સાહેબ મુલાકાત કરી. જ્યારે અબરી સમાજના પ્રમુખ મોભી પ્રહલાદભાઈ શામળા, આગેવાન નારણભાઈ કટારિયા તેમજ સાથોસાથ અન્ય સમાજના આગેવાનો, પટેલો તેમજ પટની સમાજની કારોબારી, પટની વેલફેર, પટની મદદગાર ટીમના સાથીઓ સાથે લોકોએ હાજરી આપી હતી. આ ઈદ મિલન નિમિત્તે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભારત દેશમાં આવી જ રીતે એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારા જળવાઈ રહે એવી અલ્લાહ પાકને દુઆ કરીએ છીએ. બ્યુરો ચીફ મેડા સૈયદ, એનએન ન્યૂઝ, વેરાવળ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.